શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન. રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ આપ શ્રીના ચરણોમાં મારા ભાવપૂર્વક વંદન. સર્વ ઉપકારી ગુરુ ભગવંતો તથા મહાસતીજીને મારા ભાવપૂર્વક વંદન. Suppose you are going on a trip in a car. You are going on a long drive to a trip in a car. શું કરશો તમે? જ્યારે કોઈ એક વ્યક્તિ એક ડ્રાઈવ ઉપર નીકળે છે ત્યારે 3 મેઇન ઇમ્પોર્ટન્ટ રીઝન્સ હોય, 3 મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય જે એક ડ્રાઈવરે ચેક કરવી પડે. શું હોય એ? ધ ક્લચ, ધ બ્રેક્સ અને ધ એક્સેલરેટર. ક્લચ ક્યારેક આપણી સ્પીડ વધારવા માટે હોય અને આપણી સ્પીડને બેલેન્સ કરવા માટે હોય. એક્સેલરેટર એક્સેલરેટ કરે અને લાસ્ટ ઇઝ ધ બ્રેક, કે રાઈટ ટાઈમ પર એ બ્રેક હોવી જોઈએ. રાઈટ? અને જો આ 3માંથી જો એક પણ વસ્તુ નથી, કે આ 3માંથી એક પણ વસ્તુ જો ફેલ જાય છે, શું એ ડ્રાઈવર એ ડ્રાઇવિંગ પ્રોપર કરી શકશે? એને ડેસ્ટિનેશન સુધી પહોંચાડી શકશે કે નહીં પહોંચાડી શકે? નહીં પહોંચાડી શકે. ઇન ધ સેમ વે, when your soul is driving onto the path of liberation, when your soul is driving onto the path of moksha, 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. એ છે તમારા મન, તમારા વચન અને તમારા કાયાના યોગ. જો આ 3 યોગોનું પ્રોપર ડ્રાઇવિંગ નથી થતું, પ્રોપર બેલેન્સિંગ નથી થતું, તો શું આપણા આત્માની કાર મોક્ષ સુધી પહોંચી શકશે કે નહીં પહોંચી શકે? ભગવાને 73 બોલ્સ આપ્યા છે મોક્ષ સુધી પહોંચવાના. અમુક બોલ ક્લચ જેવા છે, જે આપણી સ્પીડને બેલેન્સ કરે, એટલે ગેર આપે. અમુક એક્સેલરેટર જેવા છે, જે બહુ ઇઝીલી આપણી સ્પીડને વધારી દે. અને અમુક બોલ બ્રેક જેવા છે, જે બ્રેક રાઈટ ટાઈમ પર આપણને કરાવી દે, પણ છતાંય અંતે તો આપણી કાર ડેસ્ટિનેશન સુધી પહોંચી જ જાય. એમાંથી આજનો બોલ છે યોગોના પચખાંડ, યોગના પચખાંડ. આ બોલ એટલે કે પચખાંડ છે, એક પ્રકારનું બ્રેક છે, એક બ્રેક જેવું છે. પણ અંતે તો મોક્ષ સુધીની આપણી સ્પીડ એ વધારી દેતું હોય છે. જેમ મેં કીધું, મન યોગ એટલે કે મન સાથે જોડાવવું, વચન યોગ એટલે વચન સાથે જોડાવવું, અને કાય યોગ એટલે કાયા સાથે જોડાવવું. યોગ એટલે કે જોડાવવું. આપણા આત્માનું મન, વચન અને કાયામાં એક્ટિવ થવું, એને યોગ કહેવાય છે. એને યોગ કહેવાય છે. બહુ સિમ્પલ રીતે જો હું તમને પૂછું, એક આત્માનું કોઈ પણ વસ્તુમાં એક્ટિવ થવું એટલે શું? એક્ટિવ થવું એટલે જ્યારે આત્મા વાઇબ્રેટ થાય, જ્યારે આત્મા વાઇબ્રેટ થાય ત્યારે આત્મા એક કંપન અનુભવે, અને જ્યારે એક આત્મા કંપન અનુભવે ત્યારે એ ઓટોમેટિકલી કર્મોને અટ્રેક્ટ કરે.
અને જ્યારે એ કર્મોને અટ્રેક્ટ કરે ત્યારે કર્મનું બંધ થતું હોય છે. અને જ્યારે એ કર્મોને અટ્રેક્ટ નથી કરતું ત્યારે કર્મોની નિર્જરા થતી હોય છે. આત્માનું મનના યોગોમાં એક્ટિવ થવું, આત્માનું વચનના યોગોમાં એક્ટિવ થવું અને આત્માનું કાયાના યોગોમાં એક્ટિવ થવું, એને પ્રભુએ યોગ કહ્યું છે. સૌથી ફર્સ્ટ છે કાય યોગ. કાય યોગ એટલે કે આપણે શરીરના યોગોમાં એક્ટિવ થવું. આપણો આ આત્મા અનંત કાળથી કાય સાથે એક જોડાણ અનુભવે છે. કોઈ પણ ભાવ એવો ન હોય જ્યાં જીવને કાય યોગની પ્રાપ્તિ ન થઈ હોય. કોઈ પણ ભાવ એવો ન હોય જ્યાં જીવને કાય યોગની પ્રાપ્તિ ન થઈ હોય. અનંત કાળથી આપણો આત્મા આ કાય યોગમાં એક્ટિવ છે અને એટલે જ કર્મ બંધનું પણ કારણ બની જાય છે. આત્મા સાથે કનેક્ટ થવું એટલે આત્મા સાથે પ્રવર્તાવું એટલે એ આપણા કર્મ બંધનું કારણ બને છે. બે પ્રકારના યોગ હોય છે. એક હોય છે શુભ યોગ અને એક હોય છે અશુભ યોગ. જ્યારે આત્મા એ સત પ્રવૃત્તિઓમાં એક્ટિવ થઈ જાય ત્યારે એને શુભ યોગ કહેવાય છે અને જ્યારે અશુભ પ્રવૃત્તિઓમાં કનેક્ટ થઈ જાય એટલે એને અશુભ યોગ કહેવાય છે. જ્યારે કાયા આ શુભ યોગમાં પ્રવર્તે છે, જ્યારે કાયા શુભ યોગમાં પ્રવર્તે છે ત્યારે શુભ કાય યોગ હોય છે અને અશુભ યોગમાં પ્રવર્તે છે ત્યારે અશુભ કાય યોગ હોય છે. સૌથી ફર્સ્ટ જેમ મેં કીધું કે આત્માનું એ કાય યોગમાં એક્ટિવ થવું એટલે કે આત્માના કાયા સાથેના અનાદિકાળના સંસ્કાર છે. એવું ક્યારેય ન હોય કે એક પણ ભવ કાયા વગરનો હોય. હજી તો આ ભવમાં આપણી આંખ મીચાય એના અનંત ભાગમાં આપણો નેક્સ્ટ ભવમાં જન્મ થઈ જતો હોય છે. એટલે એવી બહુ જ ઓછી ક્ષણ હોય છે જ્યારે એક આત્મા કાયા વગરનો હોય છે. ઓલવેઝ આત્મા કાયા સાથેનું એ કનેક્શન અનુભવતું હોય છે. પણ આ કાય યોગ ને શુભ યોગમાં પ્રવર્તાવું યુઝ્યુઅલી એવું બને કે અનાદિકાળના સંસ્કાર હોવાના કારણે બહુ બધી જીવમાં ચંચળતા હોય છે. બહુ બધી ચંચળતા હોવાના કારણે એ ઇઝીલી અશુભ યોગમાં એક્ટિવ થઈ જતું હોય છે. એટલે કે એનામાં ઉદ્વેગ, ઉગ્રતા, આવા બધા અવગુણો બહુ ઇઝીલી આવી જતા હોય છે. આજે યોગના પચખાંડમાં આપણે સમજશું કે આપણે આ ઉદ્વેગ અને ઉગ્રતાને શાંત કેવી રીતે કરી શકીએ છીએ. ભગવાને કહ્યું છે કે ચરે મંદ મણુવિગ્ગો અવિખેતણ ચેયસા, એટલે કે મુનિ કોઈ પણ એક્ટિવિટી કરે તો હંમેશા એના યોગો મંદ હોય છે. ભગવાને આગળ વધીને એ સમજાવ્યું છે કે કોઈ પણ જીવ જ્યારે ચંચળ હોય કે ઉગ્રતામાં હોય ત્યારે એક કીડીને મારવાનું જેટલું પાપ લાગે ને, એક ગાયને કાપવાનું જેટલું પાપ લાગે ને, એટલા જ કર્મબંધ એક આત્મા આ કાય યોગમાં જ્યારે પ્રવર્તે છે ને ત્યારે કર્મ બંધ કરી લેતું હોય છે. એટલે કે આપણામાં જેટલી મંદતા, જેટલી શાંતિ, જેટલો અંદરનો ઉદ્વેગ શાંત થયો હશે ને એટલું જ ઇઝીલી આપણે કર્મની નિર્જરા કરી શકશું. પણ જો આપણામાં એ ચંચળતા હંમેશા વધતી જાય છે તો આપણે એ કર્મ બંધ અનુભવતા રહીશું. ઘણીવાર આપણે જોશું કે કોઈ એક બાળક હોય ને એ બહુ જ અશાંતપણે જન્મે ને એ નાનપણથી જ બહુ જ અશાંત હોય અને હંમેશા એના પેરેન્ટ્સને એ પ્રોબ્લેમ હોય કે આ બહુ ચંચળ છે. એ કેમ થાય? કેમ કે અનાદિકાળના સંસ્કાર આ કાય યોગથી કનેક્ટેડ છે. અને ઘણી બધી વાર ગુરુદેવ એવી પ્રેરણા પણ આપતા હોય છે કે આપણે એનું શુગર અને સોલ્ટ ઓછું કરી દઈએ ને તો બાળક શાંત થઈ જાય. તો આ ભાવમાં આપણે હંમેશા એવો પ્રયત્ન કરવો જોઈએ
કે આપણા કાય યોગને આપણે શાંત અને સ્થિર કરી શકીએ. યોગના પચખાંડમાં કાય યોગને આપણે હજી કેવી રીતે બહુ ઇઝીલી શાંત કરી શકીએ, જે તમને બધાને ખબર છે, એ છે ધ્યાન. આપણે જો હર 1 કલાકે 2-3 મિનિટ્સ ડિસ્કનેક્ટ થવાનો પ્રયત્ન કરશું ને, તો બહુ ઇઝીલી આપણે શાંત અને સ્થિર થઈ શકશું. સપોઝ આપણને બધાને ખબર છે કે તમને બધાને ખબર છે કે તમે ઓફિસના વર્કમાં બહુ જ ઉદ્વેગ અનુભવી રહ્યા છો, તમારી કાયાના યોગો બહુ જ અસ્થિર થવા લાગ્યા છે, તો બહુ જ સિમ્પલ પ્રોસેસ છે, એ છે કટ ઓફ પ્રોસેસ. અને આ એવરી આર 2-3 મિનિટ્સનું ધ્યાન ધીરે 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 આપણા યોગોને શાંત કરવાની પ્રોસેસ છે. સેકન્ડ યોગ આવે છે વચન યોગ. કાયાને સ્થિર કર્યા બાદ આવે છે વચનોને મૌન કરી દેવા. ઘણીવાર આપણે અનુભવતા હોઈએ કે ઘણાને એમના વચન ઉપર કંટ્રોલ ન હોય. તમે લોકો પણ અનુભવતા હશો કે જ્યારે બોલવું હતું ને ત્યારે હું ન બોલી શક્યો, અને જ્યારે બોલવાની જરૂર ન હતી ને ત્યારે મારાથી બોલાઈ ગયું. વિના કારણે બોલવાની ઘણા બધાને આદત હોય, વગર વિચારીએ પણ બોલવાની ઘણા બધાને આદત હોય. અને જ્યારે બોલીએ ત્યારે 8 પ્રકારની ભાષા પણ બોલીને આપણે સામેવાળાને હર્ટ કરી દેતા હોઈએ છીએ. ભગવાને 5 સમિતિમાં બીજી ભાષા સમિતિમાં 8 પ્રકારની ભાષા ફરમાવી છે. કર્કશકારી, કઠોરકારી, છેદકારી, ભેદકારી, મર્મકારી, મૃષાકારી, સાવધ્યકારી અને નિશ્ચયકારી. આ 8 પ્રકારની ભાષા બોલીને પણ આપણે કોઈના ફિલિંગ્સને બહુ ઇઝીલી હર્ટ કરી દેતા હોય છે. વચન યોગને શાંત ત્યારે પણ આપણે નથી કરી શકતા કે ઘણીવાર ઘણા બધા ડિસ્કશન્સ ચાલતા હોય અને આપણે વગર માંગે સજેશન્સ આપી દેતા હોઈએ, વગર માંગે આપણે ફ્રી એડવાઇસ આપી દેતા હોઈએ છીએ. પણ આપણે એ ચેક કરવું જોઈએ કે હું કેટલું મિસયુઝ કરું છું મારા વચન યોગોને, અને મારે ધીરે ધીરે એ મિસયુઝથી મારા વચન યોગોને ડિફ્યુઝ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. મિસયુઝથી મારે મારા વચનના યોગોને ડિફ્યુઝ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એની એક સિમ્પલ વસ્તુ છે મૌન થઈ જવું. વચનના યોગોને પચખાંડમાં લાવવા માટે બહુ જ સિમ્પલ વસ્તુ છે મૌન થઈ જવું. સોલ્યુશન તો બહુ ઇઝી છે, સોલ્યુશન તમે અનેકો વાર સાંભળ્યા છે, પણ આજે તમારે તમારી સેલ્ફને ચેક કરવાનું છે કે ક્યાં તમે તમારા વચનનો દુરુપયોગ કરો છો, ક્યાં તમે વિના કારણે બોલી જતા હો છો, ક્યાં તમે વગર વિચારીએ બોલી જતા હો છો, અને હજી આગળ વધીને ક્યારેક પ્રહર રાત્રિ એટલે રાત્રે પણ ઊંચા અવાજે બોલવું એ વચન યોગનો દુરુપયોગ છે. આ બધા પોઈન્ટ્સમાં એનું છેલ્લે એક જ સોલ્યુશન છે, એ છે મૌન થતાં આવડવું. મે બી આપણે એકસાથે 1 આવરનું મૌન ન લઈ શકીએ, એકસાથે 6-7 આવર્સનું મૌન ન લઈ શકીએ, પણ આપણે એવું કરી શકીએ કે જેમ એવરી આર આપણે એ 9 મિનિટ્સ કે 3 મિનિટ્સની કટ ઓફ પ્રોસિજર કરીએ છીએ, એ દરમિયાન આપણે આપણા વચન યોગોને પણ મૌન કરી દઈએ, આપણે વચન યોગોને પણ શાંત કરી દઈએ. આ પ્રેક્ટિસથી ધીરે ધીરે એક કોન્શિયસનેસ આવી જશે. એ કોન્શિયસનેસના કારણે રાઈટ ટાઈમ પર રાઈટ બોલવું ને એ તમને ખબર પડી જશે. ઘણી બધી વાર છે ને બહુ બધા લોકો બહુ બધું બોલતા હોય અને આપણે એને સાંભળીએ નહીં, આપણે એને ગણકારીએ નહીં. પણ જે ઓછું બોલતી વ્યક્તિ હોય ને એ જ્યારે એક શબ્દ પણ બોલે ને તો એનો પ્રભાવ અલગ જ હોય, એ એનું આદેય હોય જે કામ કરી જતું હોય. તો ઓલવેઝ આપણે આ વસ્તુ પર પ્રયત્ન કરવો જોઈએ કે આપણે આપણા વચન યોગોને કઈ રીતે કંટ્રોલમાં લાવી શકીએ છીએ.
ભગવાને યોગોના 15 પ્રકાર કીધા છે. મનના 4, વચનના 4 અને કાયાના 7 પ્રકાર. એટલે કે સત્ય વચન યોગ, અસત્ય વચન યોગ, મિશ્ર વચન યોગ અને વ્યવહાર વચન યોગ. સત્ય વચન યોગ એટલે સત્ય બોલવું. અસત્ય વચન યોગ એટલે કે અસત્ય બોલવું. મિશ્ર વચન યોગ એટલે સત્ય પણ બોલવું અને અસત્ય પણ બોલવું, એટલે મિશ્ર ભાષા બોલવી. અને લાસ્ટ છે વ્યવહાર વચન યોગ. વ્યવહાર વચન યોગ એટલે કે ન સત્ય ન અસત્ય, જે સમય જે યોગ્ય છે ને એ બોલવું ઇઝ વ્યવહાર વચન યોગ. લાસ્ટ કમ્સ ધ મન યોગ. મન યોગ એટલે કે મનથી વિચારવું. કન્ટિન્યુઅસલી મનથી કોઈક ને કોઈક વિચારમાં મગ્ન રહેવું. Out of the three, the most difficult to control is your मन योग. કાયાને સ્થિર કરવી બહુ ઇઝી છે. વચનને મૌન કરવું હજી પણ પુરુષાર્થથી આપણે કરી શકીએ છીએ. બટ ધ લાસ્ટ ઇઝ ધ મન યોગ. આપણે બહુ બધી વાર કહીએ કે વિચારો મારા કંટ્રોલમાં નથી રહેતા. મારું મન સતત ને સતત કોઈ ને કોઈક વિચારોમાં હોય જ છે. પણ આવું કેમ થાય? આવું કેમ થાય? વચન યોગ શાંત કર્યા બાદ, મૌન કર્યા બાદ જો કોઈ એક મેજર સ્ટેપ આવતો હોય ને તો એ છે સ્મૃતિ, કલ્પના અને વાસ્તવિકતાથી દૂર રહેવું. સ્મૃતિના વિચારોથી એટલે કે પાસ્ટમાં થયેલી વસ્તુઓની મેમરીથી કોન્સ્ટન્ટલી આપણે ક્યારે પણ આપણી પાસ્ટ મેમરીઝ આપણને પોપઅપ થઈ જતી હોય. ક્યારે પણ આપણી પાસ્ટ મેમરીનો સ્ટોક ઓપન અપ થઈ જતો હોય. એ છે આપણી સ્મૃતિ એટલે કે આપણી બેડ મેમરીઝનો સ્ટોક. સેકન્ડ છે આપણી કલ્પના. તમે વિચારશો તો નાની નાની વસ્તુમાં આપણે ઓવરથિંક કરવા લાગ્યા. ઇફ યુ સી, નીતા દીદી સપોઝ એક દિવસ તમારો સન લેટ આવે છે. યુ સ્ટાર્ટ થિંકિંગ કે શું એનો એક્સિડન્ટ થઈ ગયો હશે? એને શું થઈ ગયું હશે? કોઈને કિડનેપ કરીને લઈ ગયું હશે? કે શું રોંગ વસ્તુ થઈ હશે? એટલે આ આપણી કલ્પના હોય છે. એટલે કે અનવોન્ટેડ ઓવરથિંકિંગ, અનવોન્ટેડ વિચારોને આપણે અઝ્યુમ કરીને, મનમાં ધારીને આપણે આપણા મન યોગનો દુરુપયોગ કરી લેતા હોય છે. અને લાસ્ટ ઇઝ વાસ્તવિકતા એટલે કે વર્તમાનના ભાવો. જે બની રહ્યું છે, જે મારી સામે થઈ રહ્યું છે, એનાથી પણ હું અનનેસેસરી વિચારો કરીને મારી સેલ્ફને અથવા ઓપોઝિટ પર્સનને કસ કરતી હોઉં છું. અલ્ટિમેટલી ઇટ લીડ્સ ટુ ઓવર થિંકિંગ એન્ડ નેગેટિવ થોટ્સ. અને એ નેગેટિવિટી આપણી ઓરાને પણ આખી ઇમ્પ્યોર બનાવી દેતી હોય છે. આ હતો મન યોગ. મન યોગના પણ 4 ટાઈપ્સ છે: સત્ય મન યોગ, અસત્ય મન યોગ, મિશ્ર મન યોગ અને વ્યવહાર મન યોગ. રાઈટ વિચારવું, રાઈટ ટાઈમ પર રાઈટ વિચારવું અને સત્ય વિચારવું. જે છે એ પ્રેઝન્ટ સિચ્યુએશનમાં રહેવું એ આપણને આપણા મન યોગોના દુરુપયોગથી સેવ કરી દેતું હોય છે. ભગવાન મહાવીર એક યોગી પુરુષ હતા. ભગવાન મહાવીરે શું કર્યું? જ્યારે આપણે સૌ, આખું વિશ્વ ભગવાન મહાવીરના યોગો એમના કંટ્રોલમાં હતા. એ એમની આત્માના કંટ્રોલમાં હતા. એમને ખબર હતી કે હમણાં મારે ચાલવાનું છે અને ત્યારે જ એ એક ગામથી બીજે ગામ વિહાર કરતા. જ્યારે એમને ખબર હતી કે એમને હમણાં મૌન રહેવાનું છે ત્યારે એમના વચન યોગને યુઝ ન કરતા. અને જ્યારે એમને ખબર હતી કે એમને વિચારોથી દૂર રહેવાનું છે ત્યારે એ ધ્યાનમાં અને કૌશકમાં એમના મનના ભાવોને સ્થિર કરતા. પણ આપણે શું કરીએ છીએ? આપણે આપણા યોગોના કંટ્રોલમાં આવી જઈએ છીએ. બટ ઇટ શુડ બી ધ રિવર્સ વે. આપણે કન્ટિન્યુઅસલી
આપણા સેલ્ફને એક કમાન્ડ આપવાની છે. કન્ટિન્યુઅસલી આપણા સેલ્ફને એક કમાન્ડ આપવાની છે, જેથી તમારા યોગો તમારા કંટ્રોલમાં રહે, જેથી ક્યારેય તમને કાંઈ પણ બોલી જવાનો અફસોસ ન હોય, કોઈ પણ એક્ટિવિટી કરી લેવાનો કે હળબળાટ અનુભવવાનો કોઈ અફસોસ ન રહે. અને છેલ્લે ખોટા વિચારોથી તમારી સેલ્ફને અપસેટ કરી અનુબંધ કરતા રહેવાના એ પાપથી આપણે આપણી સેલ્ફને સ્ટોપ કરી શકીએ છીએ. ભગવાન મહાવીરે જે આ યોગોની સાધના કરી ને એ હતા યોગોના પચખાંડ. યોગના પચખાંડ એક છદ્મસ માટે ડિફિકલ્ટ છે, પણ આ આપણને વિતરાગતા તરફ લઈ જવાનો બહુ જ ઇઝી વે છે. આપણે આ નાના નાના પ્રયોગો દ્વારા કન્ટિન્યુઅસલી એક કોન્શિયસનેસ લઈ આવીને આપણે આ સમ્યક પરાક્રમના બોલને આપણો એક માર્ગ બનાવી લેવાનો છે અંતે મોક્ષ સુધી પહોંચવા માટે. અને આ યોગોના પચખાંડનો એક લાસ્ટ પોઈન્ટ, આપણે જોઈએ કે કોઈ એક વ્યક્તિ જેને અલ્ઝાઇમર્સ થઈ ગયો હોય ને, એ ભૂલી જાય કે એ ક્યાં છે, એ ભૂલી જાય કે એનું ઘર ક્યાં છે. એ એક ઘરથી બીજે ઘરે જયા રાખે, પણ એને ખબર ન પડે કે એનું ઘર ક્યાં છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે ચેક કરશું ને તો આપણા આત્માને ઓલરેડી આ અલ્ઝાઇમર્સનો રોગ લાગી ગયો છે. આપણે બહુ ઇઝીલી ભૂલી જઈએ છીએ કે આપણે કોણ છે અને આપણે ક્યાં છે, આપણે શું મેળવ્યું છે કે આપણે શું પ્રાપ્ત કર્યું છે. અને આપણે યોગોમાં ને યોગોમાં આપણી સેલ્ફને બહુ જ કન્ફ્યુઝ કરી દેતા હોઈએ છીએ. પણ આપણે આજે શું કરવાનું છે, આ મન, વચન અને કાયાના યોગોને આપણે આપણા કંટ્રોલમાં રહીને આપણા ડે ટુ ડે પ્રોબ્લેમ્સને પણ, જેમ કે ઘણીવાર બહુ ઇઝીલી આપણે ડિસિઝન્સ ન લઈ શકીએ, એક બહુ વિવરિંગ માઇન્ડ હોય, આપણે ક્યાં જવું હોય એ બહુ ઇઝીલી ડિસાઇડ ન કરી શકીએ. આપણે ડોર ક્લોઝ કરીએ ને એમાં પણ આપણી હડબડાટી હોય, એમાં પણ આપણો ઉદ્વેગ હોય. આપણે જ્યારે ચાલીએ ને તો પણ જોયા વગર ચાલીએ, અને અંતે આપણે અસમાધિનું કારણ બની અશાતાને આમંત્રણ આપી દેતા હોઈએ છીએ. તો આપણે સૌ આજે આ યોગોના પચખાંડ દ્વારા, આ સમ્યક પરાક્રમના બોલ દ્વારા કન્ટિન્યુઅસલી એક ચેક પોઈન્ટ રાખીએ, એક એનાલિસિસ કરીએ કે ક્યાં હું મારા યોગોને મારા કંટ્રોલમાં લાવીને જેમ ભગવાન મહાવીરે યોગોની સાધના કરી એ યોગી પુરુષ બની ગયા, અને અંતે એમને એમના યોગોને ઉપયોગમાં કન્વર્ટ કરી અંતે એ વિતરાગ દશાને પામી શક્યાને આપણો સૌનો આજના દિવસે એ જ પુરુષાર્થ રહે, એ જ મંગલ ભાવના.